હેલો, તો માતાના મઢેથી અમે સવારમાં પોરમાં નીકળી ગયા હતા નારાયણ સરોવર જવા માટે અને અમે નારાયણ સરોવર પહોંચી ગયા. એવું માનવામાં આવે છે કે આ સરોવર 5 સરોવરમાંનું એક સરોવર ગણાય છે. તો અહીંયા દર્શન કરીને અમને મજા આવી ગઈ. અને આ છે મારા હસબેન્ડ, આ છે મારા સાસુ જે દર્શન કરે છે. તમે બધાએ દર્શન કરી લ્યો. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું છે, મજા આવે એવું છે. અહીંયા નારાયણ સરોવરમાં પણ ઘણા બધા પ્રવાસીઓ આવે છે, પણ અમે ચોમાસામાં આવ્યા હતા તેથી અહીંયા બહુ ટ્રાફિક ન હતો, તેથી અમને દર્શન સારી રીતે કરવા મળ્યા હતા. અને અહીંયાના વાતાવરણ પણ બહુ જ સારું હતું, મજા આવે એવું હતું. અને આ છે નારાયણ સરોવર, તમે બધાએ દર્શન કરી લો. અમે બધાએ અહીંયા દર્શન કર્યા હતા. આ સરોવર 5 સરોવરમાંનું એક સરોવર છે, તો તમે બધાએ દર્શન કરી લો. અમે બધાએ દર્શન કરી લીધા હતા. હવે અહીંયાથી અમે જવાના છીએ કોટેશ્વર મહાદેવ મંદિર, જે 5 કિલોમીટરના અંતરે છે. તો અમે પહોંચી ગયા હતા કોટેશ્વર મહાદેવ. કોટેશ્વર મહાદેવથી પાકિસ્તાનની ડ્રીમ લાઇટ દેખાય છે, એ પણ રાતે, દિવસના કંઈ દેખાતું નથી. આ છે મારો માહી જે રમે છે. આ છે મહાદેવના દર્શન તમે કરી લો બધાય. હમણાં તમને બધાને અંદરથી પણ કરાવીશ. આ છે 5 શિવલિંગ અને પાછળ છે આખો દરિયો. એની ઓલી સાઈડ જાઓ એટલે સીધું પાકિસ્તાન આવી જાય. અહીંયા અમે થોડીક વાર ફોટા પાડ્યા, કારણ કે બહુ વધારે ટ્રાફિક નહોતો એટલે શાંતિથી અમે બધા બેઠા, થોડા ઘણા ફોટા પાડ્યા. અને પછી અમે નીકળી ગયા ભુજ જવા માટે. જવાના છીએ ભુજથી સફેદ રણ. અને અંદરથી હવે તમે બધા મહાદેવના દર્શન કરી લ્યો. આ છે નંદીજી અને હવે આવશે મહાદેવ. અને મારો વિડીયો ગમે તો તમે બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય